અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે આવેલ શીતળા મંદિર ખાતે આજે જલઝલણી 11નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદના ટીંબી પાસે આવેલ શાણા વાક્યા રોડ પર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીમાં ડેમ ખાતે જલઝલણી 11ની ભવ્ય ઉજવણી કરાઈ। આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું। જલઝલણી 11ના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું, જેમાં સુરત ગુરુકુળથી શ્રી પ્રભુ ચરણદાસ સ્વામી તથા દુનવાડા નારાયણ સ્વામી આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી। આ જલઝલણી 11ના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારી સંતો મહંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યો, તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો। ટીંબીના શીતળા માતાજીના મંદિર ખાતે જલઝલણી 11નું ભવ્ય આયોજન થયું। સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું। સ્વામિનારાયણના સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો, નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા તથા પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો તેમજ આસપાસના હરિભક્તો હાજર રહેલ હતા। બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો। મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલઝલણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણે જલઝલણી મહોત્સવ એમની હયાતીમાં 200 વર્ષ પહેલાં અનેક વખત કરેલા છે। શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે। ત્યારે આજે ટીંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરિયાવાડમાંથી 50 જેટલા ગામોના એ હરિભક્તો પધારેલા, એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો। તરવડા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું। સાંખ્યોગી મહિલાઓએ પણ બહેરાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા। આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, કારણ કે આ એકાદશીને જળ ઝીલની તો એકાદશી કહેવાય છે, પણ સાથે પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે, કારણ કે ચાતુર્માસમાં 4 મહિના સુધી ભગવાન ક્ષીરસાગરની અંદર એ પોઢે છે। અષાઢ સુધી એકાદશીએ એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેથી ભગવાને પડખું ફેરવ્યું, એટલે પરિવર્તનની એકાદશી કહેવાય છે। ત્યારે આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, વ્યસન મુક્ત થઈએ, માતા પિતા અને પરિવારની એ સેવા કરતા રહીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ। આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે, મહારાજ છે વધારે એ સર્વ રીતે એ સુખિયા રાખે। એવા ઉના આનંદગઢ ગુરુકુલથી હરિવર્ધન સ્વામી હોય, સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના ખૂબ ભાવથી